ચોમાસું નજીક આવતા જ રાજ્યભરના ખેડૂતો વાવણીની તૈયારીઓમાં જોતરાયા છે, પરંતુ આ વર્ષે ડીઝલની ભારે અછત અને મોંઘવારીના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે। ડીઝલ પંપો પર લાંબી લાઈનો છતાં પૂરતો જથ્થો ન મળતા ટ્રેક્ટરોના પૈંડા થોભી ગયા છે, જેથી ખેડૂતો આ કાળઝાળ ગરમીમાં મજબૂરીવશ હળ અને બળદગાડા વડે જૂની પદ્ધતિથી ખેતી કરવા મજબૂર બન્યા છે। બીજી તરફ ખાતરની એક ગુણી દીઠ 600 થી 700નો તૂતિંગ ભાવ વધારો ચૂકાયો છે અને મગફળી, સોયાબીન જેવા બિયારણો પણ અત્યંત મોંઘા થતા ખેડૂતો આર્થિક કટોકટીમાં મુકાયા છે। હતાશ થયેલા ધરતીપુત્રો હવે સમયસર વાવણી કરી શકે તે માટે સરકાર પાસે ડીઝલની અછત દૂર કરવા અને ખાતરના ભાવમાં તાત્કાલિક રાહત આપવાની માંગ કરી છે। ખાતરના ભાવ ને એમાંય ખાતર મળતું નથી। ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે। ખાતરમાં 600 થી 700 રૂપિયાનો વધારો થયો છે, તો ખેડૂતો આમાં શું કરે? વાવણીના ટાઈમે આવડા બધા ભાવ અને મગફળીના બિયારણના એવડા બધા ભાવ છે। ખાલી પટ આપણે માંડવીનો મારવો હોય તો 300 રૂપિયા મણે, 300 રૂપિયાનો પટ માર થાય છે મણે। સરકાર હવે કઈક આ ડીઝલના ભાવ થોડા ઘટાડે ને ખાતરના ભાવ ઘટાડે એવી અપેક્ષા છે સરકાર પાસે। મિત્ર, સરકાર માન્ય તમારું કહેવાનું કે પૂરેપૂરું ધ્યાન આપો, અમને થોડુંક ધ્યાન આપો એટલે ખેડૂત જાગતા રહે અને આગળ આવે ને। કેમ રહી ખેડૂત આગળ? ખેડૂત પાછળ જ રહેવાનો છે ને, કેમ કે વસ્તુ મળતી નથી। એકલો માણસ ટ્રેક્ટર લઈને, ડીઝલ લઈને, પેટ્રોલ પંપે ને આખો દી રખડીને પાછો આવે તો અહીંયા ખેતરમાં એમને પડ્યું હોય, ડીઝલ હોય તો ખાતર ન મળે। કરવું શું અમારે? તો લઈ લીધું હોય મોંઘા ભાવનું, પણ પછી અમારે કરવું શું? ડીઝલ નો હોય, પેટ્રોલ નો હોય, ખાતર નો હોય, કરવાનું શું અમારે?